સ્માર્ટ સિટી સુરતમાં લોકોને ફાળો ઉઘરાવી અને રસ્તાના ખાડા પૂરવાની ફરજ પડી. વરાછાની ડાયા પાર્ક સોસાયટીમાં લોકોએ કર્યો પાલિકાનો વિરોધ. સોસાયટીમાં દર વર્ષે ચોમાસામાં ખાડા પડે છે, પરંતુ પાલિકા દ્વારા કોઈપણ કામગીરી કરવામાં આવતી નથી. સોસાયટીના લોકો દ્વારા ફાળો ઉઘરાવી અને ખાડામાં માટીનું પુરાણ કરવામાં આવ્યું. રોડ, રસ્તા, પાણી અને ગટરની સમસ્યા વર્ષોથી છે, છતાં પાલિકા ધ્યાન નથી આપતી. દર વર્ષે સોસાયટીના લોકોને ચોમાસામાં 10થી 15,000 ખાડામાં નાખવા પડે છે. કોર્પોરેશનના અધિકારીઓ વેરા લીધા બાદ પણ કામગીરી ન કરતા હોવાનો લોકોનો આક્ષેપ. મારું નામ જાદવ રામભાઈ છે. હું 213ની અંદર રહું છું, ડાયા પાર્ક સોસાયટીમાં. અમારે આ 8 થી 10 વર્ષથી આ રોજ માટે થઈને વરસાદના પાણીના હિસાબે ગંદકીવાળો થાય છે. કોઈ એસએમસી કે સુરતવાળા કોઈ અહીંયા ધ્યાન આપતા નથી. બાજુમાં સ્કૂલ છે, રોજ માટે થઈને વરસાદને હિસાબે પાણી આવે છે દર વર્ષે, તો ખાબોચિયા ભરાય, મચ્છર થાય ને એવું થાય છે. અને દરરોજ માટે 15 દિવસે 20 દિવસે ગટર લાઇનના પ્રોબ્લેમ રહ્યા કરે. એસએમસીમાં જાણ કરીએ એટલે એ લોકો મોકલે, એની રીતના સાફ સફાઈ કરીને પાછું 15-20 દિવસ થાય એટલે પાછી ગટર ઉભરાય છે. કોઈ સાંભળવા માંગતું પણ નથી. અમારે એક કોર્પોરેટર મનીષાબેનને કહીએ એટલે આવી અને જરાક નજર કરીને એની રીતના ભલામણ કરી દે છે. સમસ્યાની અંદર અહીંયા ગટર લાઇનની પેલી તો ગટર લાઇનની સમસ્યા છે. 15-20 દિવસ થાય ને એટલે ગટર લાઇન ઉભરાય એટલે એ લોકો સાફ કરી નાખે, એટલે દર મહિને ને મહિને આ પ્રોબ્લેમ રહે. દર વર્ષે આવી રીતના તમે જોવો છો ને આવો ગંદકીવાળો. અમને એમ થાય કે સારા ગામની અંદર આવી સારી સુવિધા છે, આ સુરત સિટીની અંદર નથી, આ શેરીની અંદર. અમારે કોને કહેવા જવું છે આના માટે થઈને? કંઈક રસ્તો સરકારશ્રીને પ્લીઝ મહેરબાની કરીને હાથ જોડીને કહીએ કે આનો રસ્તો કરી આપે. મારું નામ હિંમતભાઈ સોલંકી. અમે અહીંયા 30 વર્ષથી રહી છીએ. એમાં 10 થી 15 વર્ષથી આની આ સમસ્યા છે. અહીંયા અમે માટી નખાવી તો અમારા ઘરના પૈસાની માટી નખાવેલી છે. અહીંયા કોઈ બીજું કોઈ આવતું નથી. અને ગટરની સમસ્યા લગભગ 15 વર્ષથી આની આ છે. ગમે ત્યારે જઈએ ત્યારે એમ કે એની પહેલાં અમે 5,000 રૂપિયા ભર્યા હતા, અત્યારે અમે 10,000 રૂપિયા ભરેલા છે. કોઈ હજી આવ્યું નથી. હા, રજૂઆત અમે ઘણી વાર કરેલી છે, કમસે કમ 2-5 વાર રજૂઆત કરેલી છે. તો કોઈ કોર્પોરેટર કોઈ કાંઈ કોઈ ધ્યાન. હા, અને અહીંયા 4-5 હજાર માણસ રહેતું છે. બધી આ સમસ્યા છે, પાણીની સમસ્યા, રોડની સમસ્યા છે સાહેબ. આજુબાજુમાં બધે રોડ થઈ ગયેલા છે, તો અહીંયા શું તકલીફ છે? અને આ બાજુની લાઈન તો લીગલી છે, આ બાજુની અનલીગલી છે. તો પછી અમે એની સ્ટ્રીટ લાઇટ આપેલી છે, તો પછી રોડમાં શું તકલીફ છે સાહેબ?